ઉત્તરાયણ એટલે આનંદ અને ઉત્સાહનો તહેવાર, પણ કમનસીબે આ તહેવારમાં અનેક વાહન ચાલકો આકાશમાંથી ઉતરી આવતી મોતની દોરીનો શિકાર બનતા હોય છે। ખાસ કરી અમદાવાદના ઓવરબ્રિજ પરથી પસાર થવું હવે જોખમી બની જશે, પરંતુ છેલ્લા 19 વર્ષથી હજારો લોકોના જીવ બચાવવા માટે ઢાલ બની અને ઊભા છે। મનોજભાઈ અમદાવાદના તમામ નાના મોટા ઓવરબ્રિજ પર લોખંડના તાર બાંધવાની કામગીરી કરે છે। મનોજભાઈ એએમસીની મદદ લઈ અને સુરક્ષા કવચ તૈયાર કરે છે। મનોજ ભાવસારનો દાવો કંઈક એવો છે કે આ તાર બાંધવાને કારણે બ્રિજ પર દોરી વાગવાના અને ગળું કપાવાના બનાવોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે। અમદાવાદની અંદર છેલ્લા 19 વર્ષથી એક કાર્ય કરવામાં આવ્યું છે કે બ્રિજ ઉપર જે અકસ્માતો થતા હતા એ અકસ્માતો ના થાય અને કોઈકના ઘરનો લાડકવાયો ના છીનવાય કે કોઈકનો ઘરનો આધાર ના છીનવાય એ અનુસંધાને વિચારીને અમદાવાદના જે ફ્લાયઓવર બ્રિજ છે એની પર લગભગ 18 ફૂટની હાઈટ ઉપર અમે તાર બાંધી રહ્યા છે લોખંડનો, જેના કારણે અમદાવાદની અંદર જે પહેલા આંકડા આવતા હતા 6-7માં એ 3 થી 4 ફિગર પાર કરતા હતા। ગયા વર્ષની વાત કરું તો 90 કેસ અમદાવાદમાં બન્યા છે, પણ બ્રિજ ઉપરનો એક પણ એક્સિડન્ટ નથી।